અમરેલીનો લેટર કાર્ડ દિવસે ને દિવસે નવા સ્વરૂપ સાથે, નવા અંદાજ સાથે, નવા બોર્ડ સાથે અને નવા સમાચારો સાથે આપણે જોતા હોઈએ છીએ। તમને થશે કે આ લેટર કાંડ પૂરું થવાનું નામ કેમ નથી લેતું? કારણ એ છે કે નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવે, નિષ્પક્ષપણે તપાસ કરવામાં આવી, પરંતુ ઘણા બધા એવા ડાઉટ્સ છે જે હજી સુધી ક્લિયર નથી થયા અને ભાજપના ફરી એક નેતા આ લેટર કાંડમાં ઝંપલાવ્યું છે। ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી હવે આ લેટર કાંડને લઈને મેદાને આવ્યા છે। દિલીપ સંઘાણીએ ડાયરેક્ટ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને તેમની માંગણીઓ ઘણી બધી છે। એમાં એક માંગણી છે કે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આખા લેટર કાંડની તપાસ કરવામાં આવે અને એમને એવું પણ કહ્યું કે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું। દિલીપ સંઘાણીએ આ લેટર કાંડ મુદ્દે પોલીસની તમામ કામગીરી પર સવાલો પણ ઉઠાવ્યા છે અને એવું પણ કહ્યું છે કે કોઈ રાજકીય પદાધિકારીના ઇશારે આ તમામ કાર્યો થઈ રહ્યા છે તેવું દિલીપ સંઘાણીએ કહ્યું છે। કેસ સાથે જોડાયેલા લોકોના નાર્કો ટેસ્ટ કરાવવાની પણ માંગણી દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓના કહેવાથી સ્થાનિક પોલીસ આ પ્રકારની કામગીરી કરી રહ્યું છે તેવું દિલીપ સંઘાણીનો આરોપ છે। આ સાથે આડકતરી રીતે દિલીપ સંઘાણીએ કૌશિક વેકરિયાને પ્રહારો પણ કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે અમરેલીનો આ લેટર કાંડ હજી સુધી પણ ચાલુ રહેશે। રોજ નવા અપડેટ્સ આવશે। આખરે આ લેટર કાંડ, આ પત્રકાંડ પૂરો ક્યારે થશે?